અરવલ્લી જિલ્લા મોડાસા નગરપાલિકાના ગરબેટ પોઈન્ટ પર પાલિકા દ્વારા પેઇન્ટિંગ કરાવવામાં આવી રહી છે। વોલ પેઇન્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સ્વચ્છતા જળવાઈ રહે, સ્વચ્છતાને લઈને લોકોને જાગૃત કરી શકાય તેનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। મોડાસા શહેરની અંદર અલગ અલગ એવા પોઈન્ટ કે જ્યાં ગંદકી વધુ થતી હોય તેવા નક્કી કરવામાં આવ્યા છે। 13 જેટલા સ્થળો પાલિકાએ શોધી કાઢ્યા છે અને આ 13 સ્થળો પર આ કામગીરી કરવામાં આવનાર છે। તેમાંથી ગરબેટ પોઈન્ટની વાત કરીએ તો જ્યાં વોલ પેઇન્ટિંગ સહિતની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ સુંદર ચિત્રો આ દિવાલો પર દોરવામાં આવી રહ્યા છે, બાકડા મૂકવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતતા આવે તેવો એક પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભારત દેશ આઝાદ થયો ત્યારથી મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ઉપર બહુ જ ભાર મૂકતા હતા, કારણ કે સ્વચ્છતા હશે તો જ આરોગ્ય જળવાશે, દેશની પ્રગતિ થશે। આ અભિયાનને આગળ ધપાવતા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ સ્વચ્છતાને જ પ્રાયોરિટી આપી છે। ત્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકા મોડાસા દ્વારા આગામી સમયમાં દરેક જગ્યાએ, એમાં મોડાસા નગરપાલિકામાં જે જગ્યાએ ગંદકી થતી હતી, જે જગ્યાએ દિવાલો ગંદી હતી ત્યાં પેઇન્ટિંગ કરાવ્યા અને જગ્યાઓની સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ત્યારે અમુક આજે પણ કેટલી જગ્યાઓ એવી છે કે ત્યાં ખરેખર સફાઈ જરૂરી છે। ત્યારે નગરપાલિકા આ અભિયાન માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું કરે અને સૌનું સ્વપ્ન પણ પૂરું થાય, સ્વચ્છ ભારતનું સપનું પૂરું થાય એવું નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પૂરા મોડાસા નગરમાં થાય એવું પ્રજા ઈચ્છી રહી છે। નમસ્કાર। નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી છે, જે જગ્યાએ ગંદકી કરે છે આવા પોઈન્ટને નક્કી કરવામાં આવે છે, કેવા પ્રકારની આ પાલિકા દ્વારા? હા, આ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય, એટલે કે ગાર્બેજ જ્યાં વધારે પડતું હોય એ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય। ત્યાં આગળ નગરપાલિકા દ્વારા બ્લોક, વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કંઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ, પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ જગ્યાને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છીએ, જેના માટે અમે પહેલાં 13 પોઈન્ટ નક્કી કર્યા હતા। એ 13 પોઈન્ટ પર બ્લોક નખાઈ ગયા છે, ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે અને અમુક જે જગ્યાએ વોલ પેઇન્ટિંગ કરવું પડે ત્યાં વોલ પેઇન્ટિંગ પણ કરાવ્યું છે।